ગુજરાત રાજ્યમાં 25 તાલુકામાં મેઘમહેર, 4 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં વરસાદની ભારે આગાહી. ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થઈ ગયો છે. 3 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ મહીસાગરના કડાણામાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 4 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વરસાદ વેલમાર્ક લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાં મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તો આ આગાહી 7 સપ્ટેમ્બર સુધીની છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી તારીખ 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે ફૂલ તૈયારીમાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ 12 ટીમ અને એસડીઆરએફની 20 ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રિઝર્વ પણ રાખવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે, પણ પહાડો જોઈને એવું લાગે છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે. ચારે બાજુ પાણી ફરી રહ્યા છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ લોકોમાં ભયનો માહોલ છે. ભારે વરસાદને કારણે નદીઓ ઉગ્ર બની ગઈ છે. હિમાચલ અને ઉત્તરાખંડમાંથી આવી રહેલી તસવીરો જોઈને એવું લાગે છે કે જાણે કોઈ આફત આવવાની છે. હવામાન વિભાગના મતે ઓગસ્ટની જેમ સપ્ટેમ્બરમાં પણ પહાડોમાં ભારે વરસાદ પડવાનો છે. પહાડોમાંથી આવતા વરસાદના પાણીને માત્ર હિમાચલ, ઉત્તરાખંડ કે જમ્મુ કાશ્મીર જ નહીં, પણ પંજાબને પણ દયનીય બનાવી દીધું છે. પરિસ્થિતિ જોઈને પંજાબ સરકારે સમગ્ર રાજ્યને આફતગ્રસ્ત જાહેર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ એકરથી વધુ પાકનો નાશ થયો છે. રાજ્યના 23 જિલ્લા પાણીમાં ડૂબી ગયા છે. પરિસ્થિતિને જોતા પંજાબ સરકારે 7 સપ્ટેમ્બર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એ સ્પષ્ટ છે કે વરસાદના દિવસોમાં મુશ્કેલી વધવાની જ છે. ભારે વરસાદને કારણે જમ્મુ કાશ્મીરમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે સતત 8મા દિવસે પણ બંધ છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કાશ્મીર વિભાગમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે.